તો સુરતના નાસીનગર ડિમોલિશન મુદ્દે કોંગ્રેસ મેદાને છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રહાર કર્યા। ગત 29મીએ નોટિસ વગર ડિમોલિશન કરી દેવાયું। પોલીસ પ્રોટેક્શન વગર 100થી વધુ ઘરો તોડી દીધા। મનપા કમિશનર અને પોલીસ કમિશનર પાસે જવાબ નથી। બિલ્ડરો અને ભૂમાફિયાઓને ફાયદો કરાવવાનું ષડયંત્ર છે। પ્રશાસન અને સરકારમાં બેઠેલા લોકોની આ મિલીભગત છે। આગામી 3 દિવસમાં જવાબદારો સામે ગુનો નોંધવા માંગ ઉઠી છે। માંગ નહીં સંતોષાય તો રહીશો સાથે કોંગ્રેસ આંદોલન કરશે। કોંગ્રેસની આ ચીમકી છે। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો। જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય એ બધા જ પર એફઆઈઆર કરો। એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સુરત જશે। સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું। આ લડાઈ, આ ગરીબોના ન્યાયની લડાઈને અમે આગળ ન્યાય મળે ત્યાં સુધી લડવાના